i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। અમદાવાદના નવા વાડજ વોર્ડ નંબર 6 ખાતે ભાજપના 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા। ભારતીય જનતા પાર્ટીએ મોડી રાત્રે અમદાવાદ ખાતે ઉમેદવારોની સૂચિ જાહેર કરી અને સવારે ઉમેદવાર વાતે ગાતે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા। નવા વાડજ વોર્ડ નંબર 6 માંથી ભાજપના ઉમેદવાર વિરાટ જનકરાય પુરોહિત, નિધિ જયદીપ વાઘેલા, અનિતા મુકેશ પટેલ અને રાજેશ ભાઈલાલ પટેલ ભીમજીપુરા સર્કલ સેવા સદન ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભરવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે દસ્તાવેજો સાથે ફોર્મ ભર્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ લાલ, જિગ્નેશભાઈ પટેલ સહિત અગ્રણીઓ અને મહિલાઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ચારેય ઉમેદવારોએ પોતાની પ્રતિક્રિયાઓ રજૂ કરી હતી। આ વખતે મ્યુનિસિપલની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા ખરા સમયે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા, જેને લઈ અનેક જગ્યાએ ઉત્સાહ તો અનેક જગ્યાએ અનુભવીઓની ટિકિટ કપાતા રોષ પણ જોવા મળ્યો હતો। આ વખતે ભાજપે નવા ચહેરાઓ પર પસંદગી ઉતારી છે, જેમાં વાડજ વોર્ડ ખાતે યુવા વોર્ડ પ્રમુખ અને પૂર્વ મીડિયા ક્વીનર વિરાટ પુરોહિત પર પોતાની પસંદગી ઉતારી છે। આવો સાંભળીએ શું કહ્યું ભાજપના નવા વાડજ વોર્ડના ઉમેદવારોએ। i7 ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે। નવા વાડજ વોર્ડમાં ચારે ચાર જે અમારા ઉમેદવારો જે નક્કી થયા છે, પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ અમે સૌ આભાર માનીએ છીએ ભારતીય જનતા પાર્ટીનો। સાથે ભૂતકાળમાં આપણે ચારે ચાર કાઉન્સિલરશ્રીઓએ છેલ્લા 5 વર્ષમાં નવા વાડજ વોર્ડમાં 700 કરોડ જેટલા માતબર રકમના વિકાસલક્ષી કામો કર્યા છે। લગભગ બધી જ સોસાયટીઓમાં આરસીસી રોડ, પીવર બ્લોક, પાણીની સમસ્યા હવે ક્યાંય રહી નથી। ગટરની કેવી નાની મોટી કદાચ સમસ્યા હોય, બાકી કોઈ જ નવા વાડજ વોર્ડમાં મુખ્ય સમસ્યાઓ રહી નથી। અમે ચારે ચાર ઉમેદવારો નવા વાડજ વોર્ડના દરેક રહીશોને, નાગરિકોને વિશ્વાસ અપાવીશું કે તેમની દરેક નાની મોટી તકલીફોમાં અમે સાથે ઉભા રહીશું અને જે પણ કોઈ એમની મદદની જરૂર છે ત્યાં અમે બધા સાથે રહીશું। બિલકુલ, ભારતીય જનતા પાર્ટી એક એકમાત્ર પાર્ટી છે કે જે કેડર બેઝ પાર્ટી છે। બુથ પ્રમુખથી લઈને અત્યારે ઉમેદવારી પત્ર ભરવા સુધીનો મારો આ સફર એમાં ઘણી બધી સંગઠનાત્મક જવાબદારીઓ પણ મને મળી અને યુવાનોના ઉત્સાહને અને વરિષ્ઠ અમારા જે કાર્યકર્તાઓ, હોદ્દેદારો છે તેમના માર્ગદર્શનને સાથે લઈને અમે કામ કરીશું। એ જે વિશ્વાસ મૂક્યો છે એ હું વિશ્વાસ એમનો જીતીશ અને પ્રજાના સારા કામો કરીશ અને આગળ જે 4 કોર્પોરેટરોએ કામ કર્યા છે એમાં હું આગળ ધપાવીશ। ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એને હું ગર્વ અનુભવ કરું છું અને હું એને પૂરી ખાતરી આપીશ કે જે વિશ્વાસ મૂક્યો છે હું એકદમ અડીખમ રાખીશ। અને હું પેલા સોશિયલ મીડિયામાં, વિધાનસભામાં ઇન્ચાર્જ હતી, લોકસભામાં મેં અમિતભાઈ વખતે બહુ કામ કર્યું હતું, એટલે એનું મને અત્યારે ફળ મળ્યું છે તો હું પૂરેપૂરી કરીશ કે ભાઈ પ્રજાને અને મારા જે કાર્યકર્તાઓ છે સાથે લઈ અને હું મારા વિકાસના કાર્યો, જે અમારા પૂર્વ કાઉન્સિલરો હતો એને મારા નવા વડજમાં 700 કરોડનું કામ કર્યો છે, એ બધા કામો અને વિકાસના કાર્યોને આગળ વધારીશ એવી હું પૂરી ખાતરી આપું છું। સંપર્ક એ જ મારો સંકલ્પ એમ। હું છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરું છું, અલગ અલગ હોદ્દાઓ પર કામ કરું છું। અત્યારે મારી મહામંત્રીની જવાબદારી હતી અને અત્યાર સુધીમાં મેં 10 લોકોને ઇલેક્શન લડાયેલા છે। આજે તો મને અવસર મળ્યો છે કે મારે ઇલેક્શન લડવાનો ટાઈમ આવી ગયો છે, મને લડાયો છે। અત્યારે વિકાસના કામો અને જે નાના મોટા જે કંઈ પણ પ્રોબ્લેમ છે દરેક સોસાયટીના એ અમે સોલ્વ કરી છે, એવી સિક્યોરિટી અમે આપીએ છીએ।